એક તો મને 2 દિવસથી મજા નહોતી, હું પડી ગઈ હતી, મને જો અહીંયા વાગ્યું છે, તોય પોલીસે મને 2 ઝાપટ મારી અને હું અહીંયા દવાખાને સારવાર લેવા આવી છું. કાનમાં મને બહુ જ દુખે છે અત્યારે. સુરેન્દ્રનગરના સાયલામાં ખાખી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દારૂની રેડ કરવા ગયેલા પીઆઈ ઉપાધ્યાયે એક મહિલા પર સરેઆમ હાથ ઉપાડી દીધો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે ઘરમાં પાર્ક કરેલી 2 કારમાંથી એક કારની ચાવી ન હોવાથી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પીઆઈએ મહિલાને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં, આ સમગ્ર ઘટના છુપાવવા માટે પોલીસ ઘરના સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગઈ હોવાનો સણસણતો દાવો મહિલાએ કર્યો છે. ઘરમાં હતી ત્યારે પોલીસ આવીને ગાડી જોઈ, ગાડીની ચાવી માંગી, ચાવી આપી, મેં ગાડી જોઈ એમને, તો બીજી ગાડી બાજુમાં પડી હતી, ગાડીની ચાવી નહોતી મારી પાસે. ગાડીની ચાવી માંગી એમને મારી પાસે, પણ ચાવી નહોતી. તો એ ચાવીને ગાડીને 2 ધોકા માર્યા અને મને 2 ઝાપટ મારી. તો મેં એમ કીધું કે કંઈ વાંધો નહીં, આ કેમેરા છે ને, કેમેરામાં બધું આવી ગયું છે. તો કેમેરાનું ડિવાઈડર લઈ ગયા ઘરે પોલીસ. કોણ હતું? પોલીસ હતા, એક ઉપાધ્યાય હતા, એક રવિભાઈ હતા, એક સુરેશભાઈ હતા અને એક જયપાલભાઈ. ઈજાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ડોક્ટરના એમએલસી રિપોર્ટના આધારે પોલીસે નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ અહીં મોટો સવાલ એ ઉઠે છે કે જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે.